Let's talk about schizophrenia with leading psychiatrist. હેલો, ડોક્ટર ચેતન આસલિયા, રાજકોટ સાયકાટ્રિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું. આજનો આપણો પોડકાસ્ટ વર્લ્ડ સિઝોફ્રેનિયા ડે ઉપર છે, જેમાં ફ્રેન્ડ્સ અને રિલેટિવ આ બીમારીમાં શું કઈ રીતે ઉપયોગી થઈ શકે છે એના માટે મારે આજે માહિતી આપવાની છે. પહેલી વાત જો શરૂઆત કરીએ કે જ્યારે બીમારી જે લોકોને થવાની શક્યતા વધારે છે તેવા લોકોમાં જે લોકો એકલા રહે છે, જે લોકોને ફ્રેન્ડ ને રિલેટિવ ઓછા હોય છે તેવા લોકોના બીમારી થવાની શક્યતા થોડી વધારે છે. એટલે જ્યારે જે લોકોને ફ્રેન્ડ્સ રિલેટિવનો સપોર્ટ સારો હોય તો કહી શકાય કે આ બીમારી થવાની શક્યતા ઓછી છે. બીજી વાત કે જ્યારે આ બીમારી થાય છે સિઝોફ્રેનિયા, ત્યારે દર્દી છે એક વાસ્તવિક દુનિયામાં હોતો નથી, અને એની અંદર જોઈએ ખાસ કરીને તો દર્દીને અંદાજ જ નથી હોતો કે હું બીમાર છું, મારે કોઈ સારવારની જરૂર છે, મારે કોઈની હેલ્પ લેવાની જરૂર છે. બસ એ પોતે પોતાની દુનિયામાં મગ્ન હોય છે અને એને દરેક રીતે નકારાત્મક વલણ હોય છે કે મારે કોઈ પણ પ્રકારની સહાયની જરૂર નથી. જ્યારે આવી સિચ્યુએશન ઊભી થાય તો સારવાર માટે જેમાં ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સ જેને દર્દીને ડૉક્ટર પાસે લઈ જાય, જરૂર પડે તે પ્રમાણે પ્રોપર એને મેનેજમેન્ટ માટે એને પ્રોપર ગાઈડ કરે, હિસ્ટ્રી બરાબર પ્રોપર આપે, જેથી કરીને દર્દીનું નિદાન અને દવા છે વ્યવસ્થિત થઈ શકે. અને જ્યારે ડૉક્ટર્સ એને સારવાર માટે દવાઓ આપે છે ત્યારે એ દવાઓ લેવામાં સગાવાલા અને ફ્રેન્ડ્સ ખૂબ ઉપયોગી હોય છે. કે જે લોકો એકલા હોય તો આપણે ભારતની સંસ્કૃતિમાં બરાબર છે કે આપણે ગ્રુપ ફ્રેન્ડ્સ અને સગાવાલાનું બોન્ડિંગ ખૂબ સારું હોય છે, જે વેસ્ટર્ન કન્ટ્રીઓમાં ખૂબ ખરાબ હોય છે. જેને હિસાબે જ આપણે એમ કહી શકીએ કે આપણે રિઝલ્ટ જે આપણે જોઈએ, પ્રોગ્નોસિસ જે આપણે કહીએ છીએ, જે રિઝલ્ટ સિઝોફ્રેનિયા દર્દીઓમાં આપણા કન્ટ્રીઓમાં ખૂબ સારું હોય છે, જેની અંદર સામાજિક બોન્ડિંગ અનેક પ્રકારની વ્યવસ્થા જેમાં ગ્રુપ સારું હોય એવા કન્ટ્રીની અંદર આમાં રિઝલ્ટ ખૂબ સારા હોય છે. એટલે જ્યારે દર્દીને દવા દેવામાં આવે ત્યારે દર્દીઓ ઘણીવાર દર્દી દવા લેવા માટે રાજી નથી હોતા. તો આવી કન્ડિશનની અંદર તમારા સગાવાલા છે અને ફ્રેન્ડ છે જે તમારી આજુબાજુમાં છે એ જ આવા પેશન્ટને મદદ કરી શકે છે. અને જ્યારે દર્દી સાજો થઈ જાય, દવા લઈએ છે, એના જે કંઈ ભ્રમ છે, એના બિહેવિયરના પ્રોબ્લેમ છે, એના જે કંઈ બધા સિમ્ટમ છે એ બધા જ્યારે જતા રહીએ ત્યારે ખૂબ મોટી ચેલેન્જ એ હોય છે કે દર્દીને બેક ટુ નોર્માલિટી, સામાજિક જે આપણું ગઠબંધન કહીએ, સામાજિક આપણી વ્યવસ્થા કહીએ, એમાં દર્દીને પાછો રાખવો એક મોટી ચેલેન્જ હોય છે. જે આ પરિસ્થિતિની અંદર સગાવાલા અને ફ્રેન્ડ, આજુબાજુનું વાતાવરણ, નેબર્સ એ જ આમાં ઉપયોગી થઈ શકે છે. કે આવા દર્દીઓ ઘણા સમય માટે સમાજથી, ફ્રેન્ડ્સથી, સગાવાલાથી દૂર હોય છે. એટલે એવા લોકો ઝડપથી પાછા મિક્સ ના થઈ શકે ત્યારે સગાવાલા છે, ફ્રેન્ડ છે, રિલેટિવ છે એને સામેથી બોલાવે, એની જોડે વાત કરે તો એનામાં એક કોન્ફિડન્સ ઊભો થાય અને પોતે પોતાના એક સમાજનો એક ભાગ છે એવું પોતાને એક ઓળખ ઊભી થાય અને પોતાની જે એક ઇમેજ અને પોતાની એક આઈડી છે જે પોતે ખોઈ નાખી છે સિઝોફ્રેનિયામાં, જે પાછી મળે. બીજું છે ઓક્યુપેશન. આ બીમારીની અંદર દર્દી છે, મોસ્ટ ઓફ દર્દીઓ, લગભગ દર્દીઓ જે ઓક્યુપેશન છે, ધંધા છે કે નોકરી છે કે પોતે જે વર્કિંગ છે એમાંથી વિખૂટા થઈ જતા હોય છે. તો આવા દર્દીઓ જ્યારે મેડિસિનથી અમુક પર્સન્ટેજ સારા થાય ત્યારે આવા જ વ્યક્તિઓ છે, ફ્રેન્ડ છે, સપોર્ટ આપે, રિલેટિવ છે એને સપોર્ટ આપે, નાના મોટા કામકાજમાં, ધંધામાં સહાય કરે, તો જ આ દર્દીઓ છે પાછા બેક ટુ સામાજિક નોર્માલિટી અને આપણી જે સોશિયલ આપણી નોર્મ છે એની અંદર પાછા ગોઠવાઈ જતા હોય છે. કારણ કે ખાલી લક્ષણો છે દૂર કરવાથી દર્દીની સારવાર પૂરી નથી થઈ જતી. જ્યારે લક્ષણો મીન્સ ભ્રમ છે કે એને શંકાઓ છે, એનું હિંસક વર્તન છે કે નીંદર નથી આવતી, પોતાનું ધ્યાન નથી રાખી શકતા, એ લક્ષણો બધા સારા થઈ જાય. પણ જો એ દર્દી કામ ધંધો ના કરે, સામાજિક પોતાની વ્યવસ્થામાં પાછો ન આવે, એના જે કાંઈ સંબંધો છે એમાં પાછો ન ગોઠવાય, કારણ કે આમાં લાગણી, દર્દીઓ લાગણી શૂન્ય થઈ જતા હોય છે. એક સિમ્પલ એક્ઝામ્પલ આપીએ કે પોસ્ટમોર્ટમ એટલે ડિલિવરી પછી જે લોકોને વિચારવા એવું થતું હોય છે તો આવા દર્દીઓ છે નાના બાળકનું ધ્યાન પણ ન રાખે, પોતાના બાળકનું ધ્યાન ન રાખે. તો જ્યારે સારું થાય તો તે પછી આ જે ઇમોશન છે, ફિલિંગ છે એ પાછી ઉત્પન્ન કરવામાં સગાવાલા અને આજુબાજુનું વાતાવરણ દર્દીઓ જ મદદ કરતા હોય છે. હું આ વર્લ્ડ સિઝોફ્રેનિયા ડે નિમિત્તે બધાને ખૂબ સારી હેલ્થ રહે તેવી શુભેચ્છા સાથે
પૂરું કરું છું. થેન્ક યુ.